પરમ પૂજ્ય સ્વામીશ્રીના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું હતું ત્યારથી જ પ્રત્યેક રિજિયનના, પ્રત્યેક મંદિરના, પ્રત્યેક મંડળના, પ્રત્યેક કાર્યકર આબાલ વૃદ્ધ સૌને આ ભાગ્ય જાગ્યાની પ્રતીતિ ખાલી આગમનની અદાણી મળતા જ અનુભવાઈ રહી હતી. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આમંત્રણ આપવા માટે ઠેઠ વેસ્ટ રિજિયનમાંથી કાર્યકરો પધાર્યા છે. અહીંયાથી સ્વામીશ્રી અમેરિકાના વેસ્ટ રિજિયનમાં જઈ રહ્યા છે. તો વેસ્ટ રિજિયનના તમામ હરિભક્તો વતી ત્યાંના અગ્રગણ્ય કાર્યકરો પરમ પૂજ્ય સ્વામીશ્રીને આમંત્રણ આપવા માટે પધારી રહ્યા છે. તેઓ વિવિધ વ્યંજનો લઈને આવી રહ્યા છે. સુરતના હરિભક્તો મહારાજને જ્યારે આમંત્રણ આપવા જતા ત્યારે બરફીની માટલીઓ લઈને જતા આ હરિભક્તો માળાઓનો હાર, મીઠાઈ, પ્રાર્થનાઓ અને આમંત્રણ લઈને વિવિધ વ્યંજનો લઈને સ્વામીશ્રીને આમંત્રણ આપવા પધારી રહ્યા છે. એમની પ્રાર્થના છે, હે પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, આપની અનહદ અપાર કૃપા, હાથી અને કીડીનો મેળાપ થઈ ગયો. આપની કરુણાનો કોઈ પાર નથી. કેવળ દયાએ કરીને આપે અમને સ્વીકાર્યા છે. સ્વામી, આપે અમને અપનાવ્યા છે. આપ અમારા જેવા થયા, અમારી સાથે રહ્યા. કૃપાએ કરીને સત્પુરુષ, સત્સંગ અને BAPS સમાજનો યોગ આપ્યો છે. લાયકાત કરતાં વધારે આપી દીધું છે. હાથી પાસે કીડી કરે તો પણ શું કરે? હા, ગડથલ પણ આપણી પાસે એ વામણા લાગે, છતાં આપને રાજી કરવા વેસ્ટ રિજિયનના તમામ સંતો હરિભક્તો તૈયાર છે. તપ, ઉપવાસ અને નિયમના શણગાર કરવા તૈયાર છે. સમસૃહદભાવ અને એકતાનો હાર પહેરાવા તૈયાર છે. ભજન, ભક્તિ, સેવા અને આજ્ઞારૂપી પુષ્પોથી વધાવવા તૈયાર છે. નિર્દોષ બુદ્ધિ, આત્મબુદ્ધિ અને દિવ્ય ભાવની વાનગીઓ, મીઠાઈ જમાડવા તૈયાર છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એકાંતિક ધર્મથી આપનું ઋણ ચૂકવવા તૈયાર છે. બસ આપ તો રાજી થવા માટે જ પધારી રહ્યા છો, તો આપને રાજી કરી શકીએ, કેવળ રાજી જ કરી શકીએ. ને આપણા ચરણોમાં એ જ આપના ચરણોમાં પ્રાર્થના. વેસ્ટ રિજિયનના તમામ સંતો હરિભક્તો દંડવત સહિત આપને આમંત્રણ આપી રહ્યા છે. સૌની પ્રાર્થના અને ભક્તિ સ્વીકારજો સ્વામી. ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, જેમાં મળ્યા આવી પ્રાપ્તિના આનંદમાં આજે વેસ્ટ રિજિયનના તમામ સંતો હરિભક્તો વતી આજના શિબિરની પ્રથમ દિવસની રસોઈની સેવાઓ તેઓ કરી રહ્યા છે. ઠાકોરજી, સંતો અને તમામ હરિભક્તોને મહાપ્રસાદની સેવા આજે વેસ્ટ રિજિયનના હરિભક્તો વતી પરમ ભગત શ્રી રાકેશભાઈએ પણ એ સંકલ્પ કર્યો છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.